અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત રેલવે સ્ટેશન પર યાત્રી સાથે વાહન પાર્કિંગને લઈ ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી સામે રેલવે પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી। સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે। અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો। આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાન પર આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલા કર્મચારી સલમાન ઇદ્રીસ માલિકની પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। अरे 1 घंटे में आऊंगा ना मैं। कैसे 1 घंटे में नहीं आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर की हवा काटूंगा बोल। कैसे हवा निकालेगा? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काटूंगा। कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ मैं? घंटे में पैसा दे रहा हूँ ना मैं। दोनों टायर की बोल। पैसे दे रहा हूँ ना मैं। कुछ भी बोला। पैसे दे रहा हूँ ना मैं, फ्री में लगा रहा हूँ। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा भाई? तू इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? कौन लिया इधर का कॉन्ट्रैक्ट? कौन लिया सेठ आएगा जब बात। कौन है सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना, नाम बोलना सेठ का, सेठ का नाम बोल। जय हिंद। गई तारीख 16 सप्टेम्बर 2025 रोज इलेक्ट्रॉनिक मीडिया तथा प्रिंट मीडिया में थयेला वायरल वीडियो अनुसंधाने पोलीस अधीक्षक अभय सोनी तथा एसडीपीओ साहेब द्वारा सखत में सखत कार्यवाही और त्वरित कार्यवाही करवा माटे सूचना आपवामां आवेल, जे अनुसंधाने अमोद द्वारा तात्कालिक सर्वेलन्स कोड ने सूचना आपवामां आवेल अने वायरल जे ईसमनो विडियो थयेलो हतो ए ईसમને तात्कालिक धोरणे पकड़ी पाडवामां आवेल, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે, તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે। કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને, પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે। તે અંગે મીટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે।